નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. હવે આજે આપણે એક વાત કરવાના છીએ એક સ્ટેટ હાઈવેના કૌભાંડની. સ્ટેટ હાઈવેનું કૌભાંડ એવી રીતે કે દાખલા તરીકે આજે મોરબીની અંદર માપની સીટ છે, સીટ નંબર 141. હવે આ સીટ છે, આની અંદર જે રસ્તો બતાવે છે, આ રસ્તો અત્યારે સ્થાનિક 15 ફૂટ, ક્યાંક 20 ફૂટ, ક્યાંક 16 ફૂટ, એવી રીતે નાના નાના અલગ અલગ કટકાઓમાં આ રસ્તો છે. હવે લીગલી જોવા જઈએ તો જે ડીપી પ્લાન છે, મોરબીનો 1971માં જે પાસ થયેલો પ્લાન છે, એ પ્લાનની અંદર આ રસ્તો છે એ 80 ફૂટ બતાવે છે. જોઈએ, આ 80 ફૂટનો રોડ છે, પણ આ રોડ 1971 પછીથી અત્યાર સુધી ક્યારેય બન્યો જ નથી. અને કાયદાની જોગવાઈ એવી છે કે જ્યારે ડીપી પ્લાન બનેલો હોય ને ત્યારે એ રસ્તો છે એ સરકાર એના માટે રિઝર્વ રાખે છે. પણ આ કેસમાં એવું બનેલું છે કે આ રસ્તો 1971માં પાસ થઈ ગયો, બની ગયો, સ્થળ ઉપર જગ્યા હતી, પણ 1971 પછી જે તે સમયના તત્કાલીન કોઈ કલેક્ટર, જેને રસ્તા ઉપરની જગ્યા જ્યાં સુધી રાજ્ય સરકાર રસ્તા ઉપરના હક નાબૂદ ન કરે ત્યાં સુધી એ રસ્તા ઉપરની કોઈ પણ જગ્યા કોઈને ફાળવવાનો અધિકાર નથી. એટલે એક ટાઈમ એવા લેભાગુ કલેક્ટરો આવેલા જેમને રસ્તા ઉપરની જગ્યા ઉપર પણ સનંદો આપી, કબજા હક આપી અને સનંદો આપી દીધેલી છે. અને અત્યારે એના કારણેથી આ રસ્તો છે એ ધીરે ધીરે 60 ફૂટ કે 40 ફૂટ જેવો થઈ ગયો. પછી 2000ના ભૂકંપ પછી પાછું બોગસ માપણી સીટ બનાવવાનું કારણ થયું, સમથિંગ 2014 પછી. કેમ કે આજે માપણી સીટ છે ને 2014 પછીની સ્થિતિ બતાવે છે. ભલે સરકાર પાસે એવું છે માહિતી કે 1900 જે ટાઈમે હકચોકસી થઈ છે ત્યારથી આ રીતે છે, પણ હું એવો દાવો કરું છું કે આ 2014 પછી આ બનાવેલી માપણી સીટ છે, સરકારી રેકર્ડમાં બોગસ માપણી સીટ ઘુસાડી દીધેલી છે અને આ સનાતન સત્ય છે. અને એની ખાતરી મેં બધી રીતે કરી લીધેલી છે. જેમ કે આ 80 ફૂટનો રોડ અહીંયા બતાવે છે, તો જ્યાં જિલ્લા કલેક્ટર પાસે એવો કોઈ પુરાવો નથી કે રાજ્ય સરકારે આ રસ્તો ક્યારે અને કેવી રીતે અને કયા હુકમ કે ઠરાવથી નાબૂદ કરેલો છે, તો જિલ્લા કલેક્ટર સાહેબને આપણે માપણી સીટ બોગસ છે એવું જ્યારે રજૂઆત કરી છે, તો એની પાસે કોઈ પુરાવો નથી. આના પહેલાં રાજ્ય સરકારમાં પણ આપણે એક અરજી કરેલી હતી, તો રાજ્ય સરકારની અંદરમાંથી પ્રાદેશિક કમિશનર કૈલાસ પ્રજાપતિને જવાબદારી સોંપવામાં આવેલી હતી. અને પ્રાદેશિક કમિશનર સાહેબે પણ કોઈ તપાસ કરેલી નથી રાજ્ય સરકારની અવેજીમાં. એટલે કહેવાનો મતલબ કે આ એક જાતનું કૌભાંડ છે. કેમ કે કોઈ પણ સ્ટેટ હાઈવે તમે જોશો તો દરેક સ્ટેટ હાઈવે કોઈના કોઈ બીજા સ્ટેટ હાઈવેની સાથે ટચ થતો હોય છે, પણ આ મોરબીનો સ્ટેટ હાઈવે નંબર 314 એ એક એવો રોડ છે જે કપિલા હનુમાન મંદિર એટલે કે વાવડી રોડના જે રોડથી ટચ થાય છે, પણ પ્રેક્ટિકલ ક્યાંય બનેલો નથી. અને ઓન રેકર્ડ ઘણી વખત નારિયેલ વધેરી પૈસા પાસ કરવામાં આવે છે, પણ આ પૈસાની નાણાકીય ઉચાપત થાય છે કે શું, એ તપાસનો વિષય છે. હાલમાં તો મોટા મોટી સમસ્યા એ છે કે ટ્રાફિકની સમસ્યાને લઈને જ્યાં અહીંયા રોડ બનાવવામાં આવે છે કે જ્યાં અહીંયા બ્રિજ બનાવવામાં આવે છે, પણ જે મૂળભૂત અધિકારો છે નાગરિકોના, કે મોરબીની જનતાને 80 ફૂટનો લાભ મળવો જોઈએ મારા સહિત તમામ, તો મને તો આજે મારું આ જ વિસ્તારમાં મારું ઘર છે અને મને આનો લાભ મળેલો નથી. તો મેં રાજ્ય સરકારમાં 40 થી 45 લાખ રૂપિયા ઉપર વળતરની માંગણી કરેલી છે કે ભાઈ મને સુખાધિકારથી વંચિત રાખવા બદલ તમારે મને વળતર આપવું જોઈએ. બીજી વાત કે જાહેર હિતને લગતી બાબત છે, તો જિલ્લા કલેક્ટર ઝવેરી સાહેબે શું 37(2)ની તપાસમાં ખબર નથી પડતી કે શું બોગસ માપણી સીટની બાબતમાં ફરિયાદ દાખલ કરતા કાંઈ અચકાટ છે, તો પછી મારી અરજીનો જવાબ કેમ આપેલો નથી અથવા કેમ કોઈ તપાસ કરેલી નથી. બધા અધિકારીઓ પાસે તપાસ આવે છે, પણ તપાસને કેમ શા માટે સાઈડમાં મૂકી દે છે. આમ ખરેખર મોરબીનો ડીપી પ્લાન બોગસ હોય એવી રીતે અહીં અધિકારીઓનું વર્તન થઈ રહ્યું છે. જેથી મેં અત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગને એવી રજૂઆત કરેલી છે કે ભાઈ તમારો ડીપી પ્લાન 1971નો બોગસ છે અને માપણી સીટ છે ને એ સાચી છે એમ માનીને ચાલો, બરાબર. તો મોરબીની માપણી સીટ પણ ઘણી બધી બોગસ છે, તો એની જ્યાં સુધી ખાતરી ન થાય અને જૂના ડીપી પ્લાન પ્રમાણે રોડ રસ્તા ક્લિયર ન થાય, જિલ્લા કક્ષાના રસ્તા, ગ્રામ્ય કક્ષાના રસ્તા, તાલુકા કક્ષાના રસ્તા અને સ્ટેટ લેવલના રસ્તા બરાબર એ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી નવો ડીપી પ્લાન અમલમાં નહીં લેવા મારી વાંધા અરજી છે કે મારો વાંધો છે એ તમારે ધ્યાને લેવો. અને જે કોઈ નવા બ્રિજ પાસ કરેલા છે એ બ્રિજ પણ અટકાવી દેવા. કેમ કે એવો કોઈ ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને તમે નોખા બ્રિજ બનાવો, પણ જે મૂળભૂત અધિકારો, જે અંદરની ઇન્ટરનલ પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી શકતા નથી. અને
જે કૌભાંડ છે, જે અહીંયા વારંવાર નારિયેળ વધીને વયા જાય છે, બરાબર, કાંઈ રોડ પાસ થઈ ગયો છે, પપ્પુ પાસ વગિયાની જેમ તો બનાવતા નથી, તો એનો અર્થ સીધો એ થાય છે કે અહીંયા કોઈ પણ નાણાકીય ઉચાપત થાય છે. 1000% સનાતન સત્ય છે. બીજું કે રાજ્ય સરકારની અવેજીમાં ખુદ જિલ્લા કલેક્ટરને ઇન્ટરેસ્ટ નથી, તો એનો મતલબ એમ સમજવાનું કે ખુદ રાજ્ય સરકારે સરકારી જમીન પચાવી પાડવામાં મદદગારી કરેલી છે કે પછી બીજું કાંઈ. આમ ખરેખર જે રસ્તો 80 ફૂટનો રસ્તો છે એ અત્યારે 15 થી 16 ફૂટ સમથિંગ આશરે, વધીને 20 ફૂટ હોઈ શકે. તો આટલું બધું કૌભાંડ થઈ ગયું, આટલા બધા માપણી સીટો બોગસ બની ગયા અને સરકારી રેકર્ડમાં ઘુસાડી પણ દીધા. તો મોરબીની જનતાને વિનંતી છે કે તમે કોઈ પણ રોડ રસ્તાની નજીકમાં પ્રોપર્ટી ખરીદી કરો ત્યારે 37(2) ની તપાસ કર્યા વગર કોઈ મિલકતની ખરીદી કરવી નહીં. અને બોગસ માપણી સીટ હોય તો તમે જે મિલકત ખરીદ કરો છો એ મિલકતની આજુબાજુની બધી માપણી સીટને એકાબીજાની સાથે મેચ કરવી, અને જો એ મેચ ન આવે તો આવી મિલકતની ખરીદ કરવાનું ટાળવું. અને બીજી વાત કે કદાચ કોઈ અધિકારીને એવો ખીલો માર લેવાની તાકાત હોય કે મને ખબર છે કે હું જાણું છું કે આમાં શું છે શું નહીં, તો મારી સામે બેસી જાય. 1000% 37(2) ની તપાસથી માંડી અને કોની જવાબદારીમાં શું આવે છે અહીંયા લગી, અને કોણ શું કામ દબાવી રાખે છે અહીંયા સુધી બધાને જવાબ દેવાની મારામાં તાકાત છે, બરાબર. પણ 80 ફૂટનો રસ્તો આ ન નીકળે અને કદાચ બી મારું ખૂન થઈ જાય, મારી હત્યા થાય, તો પ્રાદેશિક કમિશનર કૈલાસ પ્રજાપતિ રાજકોટ, સ્વપ્નલીલ ખરી મોરબી કમિશનર, અને સેટલમેન્ટ કમિશનર ગાંધીનગર, અને જિલ્લા કલેક્ટર ઝવેરી સાહેબ મોરબી, આ બધાને જવાબદાર ગણવા. કારણ કે જે અધિકારીઓ તમામ રાજ્ય સરકારથી માંડીને અહીંયા સુધીના તમામ જાણે છે કે કઈ જગ્યાએ શું થયું છે શું નહીં. તમારો ટાઉન પ્લાન વિભાગ ખુદ 15 દિવસથી અસમંજસમાં છે કે શું જવાબ આપવો. એનો અર્થ એ થાય છે કે તમે 80 ફૂટના જે રોડ બતાવેલા છે જૂનો ડીપી પ્લાન અમલમાં છે, તો તમે એની અમલવારી કરી શકતા નથી, અથવા તો કોઈપણ પ્રકારના ગમ્ય કારણસર કોઈ પણ બીજા તોષણ કે લાભ મેળવવાના હેતુથી તમે આ રસ્તો પાસ કરતા નથી. જેથી મારો વાંધો છે કે નવો ડીપી પ્લાન ત્યાં સુધી અમલમાં ન લાવવો. અને મોરબીની જનતાને પણ વિનંતી છે કે મોરબીમાં ગમે એવો નવો ડીપી પ્લાન આવે, પણ જ્યાં સુધી જૂના રોડ રસ્તાનું ક્લિયરિફિકેશન ન થાય ત્યાં સુધી આવો કોઈ પણ પ્લાનની સ્વીકૃતિ ન આપવી અને તમારી વાંધા અરજી છે એ રજૂ કરવી. કારણ કે જે તમને સુખાધિકાર મળવાપાત્ર છે જે જૂના, એ મળ્યા નથી. અને 50 વર્ષથી